સુરતના માંગરોળમાં ગ્રીષ્મ હત્યાકાંડ જેવી ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. ગુજરાતમાં ફરી એકવાર ગ્રીષ્મકાંડ જેવી ધ્રુજાવી દેવી ઘટના બની છે. વાત છે સુરતના માંગરોળની. સુરતના માંગરોળના બોરીચા ગામે યુવક યુવતી ગળા કપાયેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ બોરિયા રોડ પર યુવક યુવતી લોહી લુહાણ હાલતમાં મળી આવ્યા છે. હાલ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. જેમાં યુવતીનું ઈજાના કારણે ઘટના સ્થળે જ મોત નિપજવા પામ્યું છે, તો યુવકને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સુરત ખાતે ખસેડાયો છે. યુવક યુવતીએ એકબીજાના ગળા કાપીની ચર્ચા છે. જોકે આ આપઘાતનો પ્રયાસ છે કે પછી હિચકારો હુમલાઓ, તે તો પોલીસ તપાસ બાદ જ ખબર પડશે. આજ સવારે 9 વાગે માંગરોળ પોલીસ સ્ટેશન ના વાંકલ આઉટપોસ્ટમાં વાંકલ ગામની 500 મીટર અંદર રસ્તા ઉપર 20 થી 25 વર્ષની ઉંમરના બે યુવક અને યુવતીને ગળાને ભાગે ઈજા થયેલાની હકીકત મળતા તાત્કાલિક ધોરણે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયેલ છે અને ઘટના સ્થળે જતાં લડકી મરણ ગયેલ છે. એનું ઇન્ક્વેસ્ટ અને ફોરેન્સિક પીએમ કરવામાં આવી રહેલ છે તથા છોકરાને અહીં તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે સુરત રેફર કરવામાં આવેલા છે અને એની છોકરાની ટ્રીટમેન્ટ ચાલુ છે. બંને એકબીજાના પરિચિત હતા, સ્કૂલ કે હાઈસ્કૂલમાં બંને સાથે ભણતા હતા. છોકરી કોલેજ કરતી હતી અને છોકરો અત્યારે જે છે એ બીજા કોઈ કામમાં હતો એવું હાલ પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળેલ છે. પોલીસ તમામ વિગતો અત્યારે વેરીફાઈ કરી રહેલી છે અને ઘટનાનું કારણ શું છે એ જાણવા માટેની પણ પોલીસ દ્વારા તમામ પ્રકારના પ્રયત્ન થઈ રહેલ છે. ઘટના સ્થળ પર હાલ મળતી માહિતી મુજબ ત્રાહિત કોઈ વ્યક્તિ, ત્રીજા કોઈ વ્યક્તિની હાજરી જણાઈ આવેલ નથી. તેમ છતાં પોલીસ આજુબાજુમાં તપાસ કરી અને ઘટના વિશે માહિતગાર થઈ અને આગળની કાર્યવાહી કરી રહી છે. બંને વચ્ચે મિત્રતાના સંબંધ હતા એવું જાણવા મળેલું છે. અત્યારે મળતી માહિતી મુજબ બંને મિત્ર હતા અને બંને વચ્ચે પ્રેમ સંબંધ જેવું પણ હોઈ શકે એ બાબતે પણ પોલીસ હજી વેરીફાઈ કરી રહી છે.